નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રેક્ટિકલ નંબર 2 જોવાના છે માઇક્રો કંટ્રોલર સબ્જેક્ટની અંદર, માઇક્રો કંટ્રોલર એન્ડ ઇટ્સ એપ્લિકેશનની અંદર. તો લાસ્ટ ટાઈમ તમે પ્રેક્ટિકલ નંબર 1 જોયો હશે તો એની કમ્પેરિઝનમાં તમને આની સ્પીડ વધારે લાગશે, કારણ કે લાસ્ટ ટાઈમ તમને એક એક સ્ટેપ કહેવાના હતા, એટલા માટે મેં ખૂબ જ ધીરે ધીરે આપણે પ્રોસીડ કર્યું હતું. પણ આ વખતે રિયલ ટાઈમમાં જોઈશું કે જો તમને એકવાર સિસ્ટમ ઉપર તમને કમાન્ડ આવી જાય કેલ સોફ્ટવેર કઈ રીતે વાપરવાનું, તો તમે કેટલું ફટાફટ કામ કરી શકો છો. સૌથી પહેલા આપણે પ્રોજેક્ટમાં જશું અને ન્યૂ માઇક્રોવિઝન પ્રોજેક્ટ સિલેક્ટ કરશું. ત્યારબાદ તમારે જે પણ ફોલ્ડર, આપણે ધારો કે ડેસ્કટોપની અંદર એક ફોલ્ડર લઈ લઈએ. સૌથી પહેલા આ સબટ્રેક્શન વાળું છે, તો મને એક જ જગ્યાએ બધું મળી જાય એટલા માટે હું એક ફોલ્ડર બનાવું છું સબટ્રેક્શનનું. કારણ કે આપણો બીજો એક્સપેરિમેન્ટ છે કે આપણે બે 8 બીટના જે ડિજિટ હોય એનું સબટ્રેક્શન કરવાનું છે. તો આ સબટ્રેક્શન ફોલ્ડરની અંદર હું મારો પ્રોજેક્ટ બનાવીશ અને એનું નામ આપીશ sub1. તમે કોઈ પણ નામ આપી શકો છો, નામ આપવા ઉપર કોઈ લિમિટેશન નથી. હું મને યાદ રહે એ રીતના નામ સિલેક્ટ કરું છું. sub1 નામ સિલેક્ટ કરશો એટલે એ તમારી પાસે ડિવાઇસ પૂછશે કે તમારે કઈ ડિવાઇસમાં પ્રેક્ટિકલ પરફોર્મ કરવો છે. તો 8089S52 આ હાર્ડવેર સિલેક્ટ કર્યા બાદ અહીંયા તમે ઓકે પ્રેસ કરશો એટલે તમને સ્ટાર્ટઅપ ફાઇલ એડ કરવા માટે કહેશે. જ્યારે તમે સી પ્રોગ્રામિંગ સાથે કામ કરતા હોય ત્યારે સ્ટાર્ટઅપ ફાઇલ એડ કરવાની હોય છે. જો તમે એસેમ્બલી પ્રોગ્રામ લખતા હોય તો તમારે સ્ટાર્ટઅપ ફાઇલ એડ કરવાની જરૂર નથી. અત્યારે આપણે સી પ્રોગ્રામિંગ લખવાના છીએ એટલે હું સ્ટાર્ટઅપ ફાઇલમાં અહીંયા યસ કરું છું. આટલું કરી લીધા બાદ હું ટાર્ગેટની અંદર ક્લિક કરી, રાઈટ ક્લિક કરી, ઓપ્શન ફોર ટાર્ગેટ 1 ઉપર જઈ અને ત્યાં આ જે મેગાહર્ટ્ઝની ફ્રીક્વન્સી છે એ લખી દઈશ 11.0592 મેગાહર્ટ્ઝ. ત્યારબાદ આઉટપુટમાં જઈ અને ક્રિએટ હેક્સ ફાઇલ કરી દઈશ અને અહીંયા ઓકે આપી દઈશ. આટલું કર્યા બાદ મારે નવી ફાઇલ લખવાની હોય છે એટલે હું ન્યૂ ફાઇલમાં જઈશ અને અહીંયા જે આપણો આખો પ્રોગ્રામ એક્સપેરિમેન્ટમાં છે એ અહીંયા ટાઈપ કરી દઈશ. તમે જ્યારે પણ પ્રોગ્રામ ટાઈપ કરશો ત્યારે તમને આ રીતે બ્લેક કલરના અક્ષરમાં પ્રોગ્રામ દેખાશે. જેવું તમે એને સેવ કરશો ત્યારબાદ એ કલરફુલ દેખાશે. તો અહીંયા સૌથી પહેલી લાઈન આપણે પ્રોગ્રામમાં શું લખી છે, ઇન્ક્લુડ રજિસ્ટ્રી 51.h. તો આ એક હેડર ફાઇલ છે કે જે માઇક્રો કંટ્રોલર તમારો જે પ્રોગ્રામ છે એ હાર્ડવેર સમજી શકે એના માટેના બધા જે કોડિંગ છે, તમારા જે રજિસ્ટર છે, તમારા જે પોર્ટ છે એ બધાને સમજી શકે એના માટેનો એક નાનકડો પ્રોગ્રામ છે જે બેકગ્રાઉન્ડમાં રન થાય છે અને એનાથી તમે નીચે જે લાઇન્સ લખી છે એ હાર્ડવેર સાથે કોમ્યુનિકેશન કરવામાં મદદ કરશે. ત્યારબાદ આપણે આ વસ્તુ કન્ટિન્યુઅસ કરવાના છે એટલે લૂપ લખવા માટે void main. ત્યારબાદ 3 આપણને આ નંબર્સની જરૂર પડશે, એના માટે આપણે 3 અલગ અલગ વેરિયેબલ લઈ લીધા છે, A, B અને C. 3 8 બીટના છે. એમાં A નંબર છે એ આપણે લખ્યો છે 0x05. મેં લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે 0x એ હેક્સાડેસિમલ માટે યુઝ થાય છે. તો અહીંયા આપણે હેક્સાડેસિમલ નંબર સિલેક્ટ કર્યો છે 05. બીજો નંબર આપણે B માં સેવ કરીએ છીએ હેક્સાડેસિમલ નંબર 03 અને પોર્ટ 0 ને આપણે ઇનિશિયલાઇઝ કરીએ છીએ એટલે કે એમાં જો કોઈ પણ આઉટપુટ પહેલેથી હોય, હાજર હોય તો એને આપણે 00 કરી દઈએ છીએ. એના માટે આપણે શું લખીએ છીએ તો P0 = 0x00 એટલે કે એ પોર્ટ 0 ની 8 પિન ઉપર 0 સિગ્નલ લાવી દેશે. 0x00 નો મતલબ થાય 8 વખત 0, 0000 0000. 8 બીટના નંબરનું આપણે સબટ્રેક્શન કરવાનું છે. ત્યારબાદ આપણે નંબર જેમાં સ્ટોર કર્યા છે એ વેરિયેબલ આપણે સબટ્રેક્શન કરી દેશું એટલે કે C = A - B. અને જે પણ રિઝલ્ટ આવશે એને આપણે પોર્ટ 0 માં સ્ટોર કરવા માટે P0 = લખી દેશું C. અને રિઝલ્ટ કારણ કે આની પ્રોસેસ એટલી ફાસ્ટ હોય છે, રિઝલ્ટ આપણે જોઈ શકીએ એટલા માટે આપણે લૂપને અટકાવવા માટે લખીએ છીએ while બ્રેકેટની અંદર 1 અને સેમિકોલનથી આપણે એને કમ્પ્લીટ કરીએ છીએ. એટલે આ લૂપની મદદથી તમે કન્ટિન્યુઅસલી આઉટપુટ તમારો જે છે એ પોર્ટ 0 ઉપર જોઈ શકશો. કદાચ કોઈને થોડો ઘણો ડાઉટ હોય તો આપણે 8051 નો
પિન ડાયાગ્રામ જોઈ લઈએ. તો 8051 ની અંદર આ જે તમારી પિન છે એમાં જમણી બાજુ પોર્ટ 0 ની પિન આવેલી છે અને એની અંદર તમારી પહેલી આ 1 2 3 અને 4 એટલે કે પોઈન્ટ P0.0 થી P0.3 એ 4 પિન ભેગી થઈ અને એક હેક્સાડેસિમલ નંબર રિપ્રેઝન્ટ કરશે, જેને આપણે 0 કહેશું. કેમ? કારણ કે આપણો આન્સર 5 - 3 એટલે 2 આવવાનો છે. 2 એટલે 02 લખાશે. તો આ બધે જ આંકડા 0000 અને અહીંયા આવશે 0010, કારણ કે 20 એટલે શું છે 1, એટલે કે પોર્ટ નંબર 0.6 એ એક જ પિન એવી છે કે જે હાઈ થશે, એ સિવાયની બાકી બધી પિન લો રહેવાની છે. આપણે ફરીથી માઇક્રો કંટ્રોલર એકવાર ઓપન કરી અને આને સેવ કરીએ અને આને નામ આપી દઈએ સબટ્રેક્શનનું સબ અને .c આપી દઈએ, કારણ કે આપણે આ સી પ્રોગ્રામિંગમાં લખ્યું છે. જેવું તમે .c ની અંદર આને સેવ કરશો એટલે આનો કલર ચેન્જ થઈ જશે, જેથી આપણને ખ્યાલ આવશે કે પ્રોગ્રામ આપણો સેવ થઈ ગયો છે. ત્યારબાદ સેમ ફાઇલને આપણે આ ટાર્ગેટ ફોલ્ડરની અંદર સોર્સ ગ્રુપમાં એડ કરવી પડશે. તો સોર્સ ગ્રુપ ઉપર આપણે સિલેક્ટ કરી સોર્સ ગ્રુપને અને રાઈટ ક્લિક એના ઉપર કરી એડ એક્ઝિસ્ટિંગ ફાઇલ, એટલે કે અત્યારે આપણે આ જે ફાઇલ લખી એને આપણે સોર્સ ગ્રુપ 1 માં એડ કરીશું. કઈ રીતે કરીશું? તો અહીંયા આપણે આ સબ ફાઇલ જે છે એ સિલેક્ટ કરી લેશું અને અહીંયા લખીશું. પહેલા એડ ઉપર એકવાર ક્લિક કરશું અને ત્યારબાદ જેવું તમે એડ પર ક્લિક કરશો એટલે અહીંયા તમને આ sub.c નામની ફાઇલ દેખાઈ જશે અને પછી આને તમારે ક્લોઝ કરી દેવાનું છે. આટલું કર્યા બાદ આપણે ફરીથી એકવાર આખો પ્રોગ્રામ અહીંયા આ સેવનું બટન ઉપર ક્લિક કરશું. અહીંયા ટ્રાન્સલેટ બટન આપ્યું છે, એના ઉપર ક્લિક કરશું એટલે આપણો પ્રોગ્રામ રન થશે અને આપણને દેખાશે કે આપણી કોઈ એરર નથી. ત્યારબાદ આપણે બિલ્ડ ઉપર ક્લિક કરશું, જેથી હેક્સ ફાઇલ જનરેટ થશે. આ હેક્સ ફાઇલ અત્યારે આપણને કામ નથી આવવાની, પણ જ્યારે આપણે આપણો પ્રોગ્રામ હાર્ડવેરમાં નાખવાનો હશે ત્યારે આપણને હેક્સ ફાઇલ કામ લાગશે. અને ત્યારબાદ આપણે શું કરશું? પ્રોગ્રામને રન કરશું. પ્રોગ્રામને રન કરવા માટે આપણે ડિબગમાં જઈ અને સ્ટાર્ટ સ્ટોપ ડિબગ સેશન કરશું. અહીંયા ઇવોલ્યુશન મોડની અંદર ઓકે કરીશું અને રિઝલ્ટ જોવા માટે પેરિફેરલમાં જઈ અને ઇનપુટ આઉટપુટ પોર્ટમાંથી પોર્ટ 0 સિલેક્ટ કરશું. તમે આ કોડને લાઈન બાય લાઈન પણ એક્ઝિક્યુટ કરીને જોઈ શકો છો. એના માટે તમારે અહીંયા આ જે બટન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. સૌથી પહેલા હું આ રજિસ્ટ્રી વાળી ફાઇલ લાઈન ઉપર કર્સરને લઈ જાઉં છું અને ત્યારબાદ અહીંયાથી હું એક એક કરીને આ ટોપ એક લાઈન બાય લાઈન આપણે જશું. તો સૌથી પહેલા c = a - b અને c ની વેલ્યુ લીધી, એની વેલ્યુ ચેન્જ કરશે. ત્યારબાદ p0 ની વેલ્યુ c ની અંદર ટ્રાન્સફર કરશે અને જેવો આપણે એને અહીંયાથી આગળ એક લાઈન હજી આગળ લઈ જશું તો તમે અહીંયા જોઈ શકશો કે પોર્ટ 0 ઉપર આન્સર આવે છે 0x02, એટલે કે ખાલી 6 નંબરની અહીંયાથી આપણે 0000 એટલે કે 0 અને 0010 એટલે કે 2, તો આ 8 બીટનો 02 નંબર અહીંયા આપણે આવી ગયો છે. ઘણીવાર તમારું કોમ્પ્યુટર આ લાઈન ક્રોસ કરી લેશે તો તમને આઉટપુટની અંદર આપણને જે પહેલા દેખાયું 0x વાળું એવી રીતનું રિઝલ્ટ દેખાઈ શકે છે. જો હું અત્યારે ફરીથી પેરિફેરલમાં જઈ અને પોર્ટ 0 સિલેક્ટ કરીશ તો આ લાઈન બાય લાઈન એક્ઝિક્યુટ કર્યું, એટલા માટે આપણને અહીંયા મળી ગયું. આપણે જે પ્રોગ્રામ લખ્યો છે એ સાચો છે અને આ રીતે તમે પ્રોગ્રામ લખી અને એના આઉટપુટ માઇક્રોકેલ સોફ્ટવેરની અંદર જોઈ શકો છો. વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.